શું તમે ગુજરાતી સિનેમાના સુવર્ણયુગને યાદ કરો છો? જ્યારે થિયેટરો ભાવનાઓથી ગુંજી ઉઠતા અને કહાનીઓ આપણા હૃદયને સ્પર્શી હતી. હું તો એ જમાનામાં જન્મ્યો નહોતો, પણ એ ફિલ્મો જ્યારે અત્યારે પણ જોઉં છું તો મારું હૃદય ગદગદી ઉઠે છે કે ગુજરાતી સિનેમામાં એ જમાનામાં આવી પિક્ચરો પણ બનતી હતી. અને એ જમાનામાં એક એવા અભિનેતા હતા જેમણે ગુજરાતી સિનેમાના સુવર્ણયુગને શરૂઆત આપી હતી. હું વાત કરી રહ્યો છું ઉપેન્દ્ર ત્રિવેદીની, જે અભિનય સમ્રાટ તરીકે આજે પણ આપણા ગુજરાતી સિનેમામાં પ્રખ્યાત છે. એક એવો વ્યક્તિ જેણે માત્ર અભિનય ના કર્યો, પણ દરેક અભિનયમાં જેમણે ભૂમિકા ભજવી એને જીવી હતી. સ્વાગત છે મારી ચેનલમાં, જ્યાં હું ગુજરાતી સિનેમાના સુવર્ણયુગને યાદ કરતો હોઉં છું. જો તમને પણ મારી સાથે સુવર્ણયુગને યાદ કરવો છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 14મી જુલાઈ 1936ના રોજ ઇન્દોરમાં ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ થયો હતો. હવે તમને જાણીને એમ થશે કે ઉપેન્દ્ર ત્રિવેદી તો ગુજરાતી હતા, તો મધ્યપ્રદેશમાં ક્યાંથી જન્મ્યા? હવે વાત કંઈક એમ છે કે તેઓ હતા તો ગુજરાતના ઈડરમાંથી, પણ તેમનો પરિવાર મધ્યપ્રદેશમાં વ્યવસાય માટે સ્થાયી થયો હતો. અને મધ્યપ્રદેશમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને તેમના મોટા ભાઈ અરવિંદ ત્રિવેદી રામલીલા જોવા જતા હતા. અને મજા માટે તેઓ રામ અને રાવણના પાત્રો પણ ભજવતા હતા. એમાં અરવિંદ ત્રિવેદી રાવણનો રોલ ભજવતા, અને મોટા થઈને તેઓ હિન્દી ટીવી શો રામાયણમાં તેઓએ સાચે જમાં રામાયણની ભૂમિકા ભજવી હતી. બાળપણની કસોટી, પરિસ્થિતિઓની જળવાત અને સપનાની પાંખોને સાકાર કરવાના સંઘર્ષ વચ્ચે ઉપેન્દ્ર ત્રિવેદીનું જીવન એક ઉદાહરણ બની રહે છે. જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરીને તેમણે પોતાનું સ્થાન ગુજરાતી સિનેમાના શિખરે સ્થાપિત કર્યું હતું. તેઓ જ્યારે મુંબઈ રહેવા આવ્યા હતા તો મુંબઈમાં જીવન એમનું સરળ નહોતું. 1955માં ઉપેન્દ્ર ત્રિવેદી રેલવે સ્ટેશન ઉપર કૂલી તરીકે કામ કરતા હતા, અને માત્ર દિવસના 2 રૂપિયા એમને મળતા હતા. ત્યારબાદ તેઓએ છત્રી બનાવવાની ફેક્ટરીમાં પણ કામ કર્યું હતું. તેમના પિતા પેરાલિસિસથી પીડાતા હોવાથી પરિવારના ભરણપોષણ માટે તેમણે ઘણા સંઘર્ષો કર્યા. સવાલ એમ થાય કે આટલા બધા સંઘર્ષો, આટલી બધી ગરીબીમાં રહેવા છતાં કોઈ માણસ પોતાના સપનાને સાકાર કરવાનું ધ્યેય કેવી રીતે મજબૂત રાખી શકે છે? ઉપેન્દ્ર ત્રિવેદી એક એવું ઉદાહરણ છે જે દરેક ગરીબ વ્યક્તિના સપનાઓને એક પ્રોત્સાહન આપે છે. એક તરફ પરિવારની જવાબદારી અને બીજી તરફ પોતાનું સપનું સાકાર કરવાનું એક અજંપું ઉદ્દેશ્ય. ઉપેન્દ્ર ત્રિવેદી માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેમના સંઘર્ષ અને મહેનતથી એક નાનકડા સપનાને સાકાર કરવા માટે તેઓએ રસ્તો શોધી જ નાખ્યો. ફિલ્મ જગતમાં તેમનો પ્રવેશ કાદુ મકરાણી નામની ફિલ્મ, જે 1960માં આવી હતી, ત્યાંથી થયો હતો. શરૂઆતના સમયમાં તેમનું લક્ષ્ય માત્ર પૈસા કમાવાનું હતું. હવે જે માણસ ગરીબીમાં રહ્યો હોય એના માટે શું ફિલ્મોમાં કામ કરવું અને શું અભિનય કરો? જો એને ફિલ્મોનો શોખ હોય અને ત્યાંથી જો પૈસા મળતા હોય તો બહુ થઈ ગયું. કઈ ફિલ્મ કરવી, શું કરવું, એ લોકોને ક્યાં એમ ધ્યાન આપશે? બસ, તો ફિલ્મો જગતમાં એમણે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તેઓ એટલા માટે ફિલ્મો કરતા હતા જેથી કરીને તેઓ પોતાના કોલેજની ફીસ પૂરી કરી શકે. આજના છોકરાઓને ક્યાં ખબર હોય, જ્યાં તેમના મા બાપ ફીસ ભરીને તેમને મોકલતા હોય અને તેઓ કોલેજમાં મોજ મસ્તી કરતા હોય, અને ત્યાં એ જમાનો જ્યાં વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ્સ પોતાના કોલેજ અને સ્કૂલની ફીસ ભરવા માટે પોતે જ કામ કરતા હતા. એટલા જ માટે હું એ જનરેશનને હંમેશા સલામ કરું છું અને દિલથી સલામ કરું છું. 1971માં આવેલી ફિલ્મ જેસલ તોરલ ઉપેન્દ્ર ત્રિવેદીનો એક સૌથી મોટો રોલ સાબિત થયો, કારણ કે આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ થઈ હતી. અને આ ફિલ્મે ઉપેન્દ્ર ત્રિવેદીને ગુજરાતી સિનેમાના દિગ્ગજ તરીકે સ્થાપિત કરી દીધા.
ચેસલ તોરલ ફિલ્મ એ માત્ર સફળતા નહોતી, એ ગુજરાતી સિનેમામાં એક નવા દિગ્દર્શન અને એક નવા પ્રકારના ફિલ્મ મેકિંગ માટે પ્રેરણા સ્ત્રોત બની હતી. ઉપેન્દ્ર ત્રિવેદીનો અભિનય દર્શકોના દિલ સુધી પહોંચી ગયો હતો અને તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ સ્થાન મેળવી દીધું હતું. 4 દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય સમ્રાટની ઉપાધિ મેળવી. તેમની કેટલીક જાણીતી ફિલ્મોના નામ કહું તો મહેંદી રંગ લાગ્યો 1960માં આવી હતી, જોગીદાસ ખુમણ 1962માં આવી હતી, માનવીની ભવાઈ ફિલ્મ જે 1993માં આવી હતી એના માટે તેમને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. નવરંગ ચુંદડી, ભૂખથી ભૂંડી ભીખ, ફાદર તારા વહેતા પાણી જેવી લોકપ્રિય ફિલ્મો તેમણે કામ કર્યું હતું. તેમણે નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી હતી. હવે આ તો વાત થઈ એમના ફિલ્મ જગત અને અભિનયની કારકિર્દી, પણ અભિનય સિવાય પણ તેઓ બીજી ઘણી પ્રવૃત્તિઓમાં એક્ટિવ રહેતા હતા. જેમ કે 1980ના દાયકામાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ઉમેદવાર બન્યા હતા, પણ ભલે તેઓ પોલિટિક્સમાં આવ્યા પણ છતાં તેમણે અભિનયની કારકિર્દીને ત્યાગી નહોતી. 1989માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જે તેમના યોગદાનની ઓળખ આપતો પુરાવો છે. ઉપેન્દ્ર ત્રિવેદી ફક્ત એક અભિનેતા નહોતા, પણ એક શ્રેષ્ઠ પિતા અને પતિ પણ હતા. તેમનું અવસાન 4 જાન્યુઆરી 2015ના રોજ થયું હતું અને ગુજરાતી સિનેમાએ એક અનમોલ હીરાને ગુમાવ્યો હતો. ગુજરાતી સિનેમાને આજે પણ આ અભિનય સમ્રાટની ખોટ અનુભવાય છે, પરંતુ તેમનું કાર્ય આજે પણ જીવંત છે. આજે પણ જો તેમની ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય તો લોકોની ભીડ ઉમટી પડશે એની ગેરંટી છે. કારણ કે યુટ્યુબ પર તમે જોઈ શકો છો કે લોકો એમની ફિલ્મો માટે ખૂબ જ રસ ધરાવતા હોય છે. આવા અભિનેતાઓ એક સદીમાં એક જ વાર આવતા હોય છે અને પોતાની છાપ દર્શકોના દિલમાં છોડી જતા હોય છે. જો આ વિડીયો ગમ્યો હોય તો નીચે એક થમ્સઅપ બટન છે, તો એ દબાવી દો, જેથી કરીને મને ખબર પડે કે તમને લોકોને આવા વિડીયો ગમે છે. અને આવા જ વધુ વિડીયો જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવી દો, જેથી તમે આ ચેનલ પર આવતા વિડીયોને જોઈ શકો. તમે કોમેન્ટમાં જણાવી દો કે તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે ઉપેન્દ્ર ત્રિવેદીની. મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.